ફ્રેન્ડ શિયાળો હોય એટલે લીલા શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે, પણ સાથે સાથે લીલા કઠોળ પણ ખૂબ સરસ મળે છે ને. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં કઠોળમાંથી બનતી સરસ મજાની વાનગી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કાપડ. ફ્રેન્ડ્સ, હું તોરલબેનના ઘરે આવી ગઈ છું અને તોરલબેન ખૂબ સરસ મજાની હેલ્ધી વાનગી બનાવવાના છે. તો પૂછી લઈએ વાનગી કઈ બનવાની છે. હાય તોરલબેન. હાય, કેમ છો? બસ મજામાં. મજામાં ને? વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ. ભાઈ, શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળો હોય તો બહુ મસ્ત હેલ્ધી વાનગી હોય, રાઈટ? તો તમે શું બનાવવાના છો? આજે હું લીલા ચણાનું શાક બનાવવાની છું. એ મારા છોકરાને વધારે પ્રિય છે અને વધારે ભાવે છે બી. ઓકે, એટલે લીલા ચણા જનરલી એવું કે આપણે શેકીને ખાતા હોઈએ, રાઈટ? કે બાફીને ખાતા હોય, પણ એનું શાક પણ એટલું સરસ લાગે છે. એટલે બનતા કેટલી વાર લાગે છે? બસ 10-15 મિનિટ. 10 મિનિટ બસ. ઓકે, તો ફટાફટ બની જાય છે, રાઈટ? તો ચાલો તમારા રસોડામાં. ચાલો. હેલો બિંદુબેન, લીલા ચણાનું શાક રોટલી સાથે અને પરોઠા સાથે બી બહુ જ ફાઇન લાગે છે. તો તમે ટેસ્ટ કરીને મને કહેશો કે કેવું બન્યું છે? યસ, દેખાવમાં તો ખૂબ જ ડિલિશિયસ લાગી રહ્યું છે. ઓકે. જનરલી એવું હોય કે સૂકા ચણા ખાધા છે પણ લીલા ચણા ક્યારે નથી ખાધા. તો હું આ બેસીને મારી ટીમ સાથે ટેસ્ટ કરીશ. ઓકે, થેન્ક યુ. તોરલબેન, તમારો કિંમતી સમય આપ્યો, આટલો સરસ અને આટલી સરસ રેસીપી બતાવી, થેન્ક યુ વેરી મચ. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. થેન્ક યુ. બિંદુબેન, તમે મને આ ચેનલમાં આવવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, તોરલબેને તો ખૂબ જ સરસ, વેરી ટેસ્ટી, હેલ્ધી અને શિયાળામાં ખવાય એવું લીલા ચણાનું શાક બનાવી દીધું. તમે કોની રાહ જોવો છો? જો તમને પણ ખૂબ સરસ મજાની વાનગી બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.